હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે સવારના 11 વાગી ગયા છે ને 11 વાગ્યા વિડીયોને આપણે સ્ટાર્ટ કરી ગયા છે. રીચે તે મને આજે ઉઠાડી જ નહીં જોવા. અચ્છા બબી આવી બેરી ચમ બબી બહાર બેઠી. હા મસ્ત ને આજે 10 વાગે ઉઠ્યા છીએ, મોજ કરી છે. કારણ કે રાત્રે 3 વાગે તો ઊંઘ્યા છીએ. બીજું એડિટિંગ આ બધું કરીને પતાવીને પછી ઊંઘ્યા છીએ. અને ભાવેશને ગિફ્ટ મળી છે. કઈ કોમ્પિટિશન હતી? ડ્રેસની કોમ્પિટિશન કે ગરબા ગાવાની કોમ્પિટિશન? ગરબામાં પહેલો નંબર આવ્યો છો. સરસ મજાના ગરબા ગાઈ છે, બરાબર. પણ મને ગાવાનો ઘણો શોખ હવે જાગ્યો છે. પણ રુચિતા મને ગરબા શીખવાડતી નથી, બરાબર. જો શીખવાડશે ને તો એ હેરાન થઈ જવાની મને ખબર હે. આ ઓલરેડી અમુક સોસાયટીમાં લોકો હેરાન તો થઈ જાય છે ગરબા ગાતા ગાતા. હું ગાવા જાઉં ને બધા હેરાન થઈ જાય. આ બધા સ્પેશિયલ ગરબા રમતા હતા મારા ઘરની આગળ, આપણા ઘરની આગળ. તો રુચિતા મમ્મી બોલવા લાગે, શરમકાર આવી રીતે ગરબા ના રમાય. મારો ગરબા રમવા બહુ અલગ છે ટેકનિક. હે રુચિતા, મને શીખવાડીશ ગરબા? લે હાલ શીખવાડે, હાલ શીખવાડ. ના પાડે છે ને ખબર કે વિશાલના જો ગરબા આવડી ગયા પણ ગોઠસી નહીં, અનકમ્ફર્ટેબલ થઈ જશે. હે મમ્મી, રોજ તમારા ગરબા નહીં શીખવાડતો. એને આજે વળી લેટ આવીશ પાછો, કારણ કે 11 વાગ્યા આજે કાસા બધા કસ્ટમર મળવાનો પ્રોગ્રામ ગોઠવેલો છે. રવિવાર છે, તેનો મસ્ત ઉપયોગ કરી લઈએ, કામ ધંધો મસ્ત કરી લઈએ. તો સાંજે બપોરે આવીશ તો આ કલાક સુઈશ, બરાબર. 3-4 વાગે પાછું માર્કેટ જવા નીકળી જઈશ. રવિવારનો સરસ ઉપયોગ કરી લેવાનો. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. ગઈકાલે ઢોસા બનાવ્યા, તેનું ખીરું બચ્યું હતું, તો આજે બનાવી દીધી એની ઈડલી. બે સારી ઢોકળા જેવી ઈડલી બનાવી અને આ ઈડલીના કુકરમાં આ રીતે કરી દીધું, તો આપણો ટાઈમ બચી જાય અને ફટાફટ ઈડલી પણ થઈ જાય. એટલે કાલનો સંભાર પણ એટલો પડ્યો છે, એને સરખો કરીને આજે ઈડલીનો સંભાર કરીશું. આજે બટાકાનું શાક બનાવ્યું. બટાકાને મેં 2 સીટી મારી દીધી છે, એટલે બટાકા આપણા બોઇલ કરેલા છે. 3-4 પડી જેવું તેલ નાખેલું છે, રહી નાખે છે. રહી તતરી જાય એટલે તમને આગળ બતાવી. તતરવા લાગી ત્યાં સુધી તમને મસાલા બતાવી દઈશ. 2 લવિંગ લીધા છે, વલિયારી, આખા ધાણા, ડગરફૂલ, 2 નાના તજના ટુકડા, ટામેટાં, લીલા મરચાં, સિંગદાણા, કસૂરી મેથી, 1 તમાલપત્ર અને કઢી પત્તાના થોડા ક્રશ કરી લીધા છે. હવે આના અંદર જરાક પહેલાં આપણે થોડું જીરું નાખીશું, હિંગ નાખીશું અને લવિંગ તજને એ બધાને પહેલાં નાખી દઈશું. ખાવા દઈએ. ટામેટાં, લીલા મરચાં, બધી વસ્તુ ખાવા દઈએ. આજે રસાવાળું બટાકાનું શાક અને પૂરીનો લોટ મેં બાંધી દીધો છે. થોડાક મરચાંના ભજીયા કરીશું. આજે રવિવાર છે તો કંઈક અટપટું બનાવીએ તો એવું લાગે કે આજે આપણે રવિવાર ઉજવ્યો છે. તો રૂટિનમાં તો આપણે રોજ જે મેનુ આપણું ફિક્સ હોય છે એ તો આપણે રોજ બનાવતા જ હોય છે. કંઈક ખટકે બનાવીએ તો આપણો રવિવાર ઉજવાઈ જતો હોય છે. એના અંદર જે બટાકાનું પાણી છે એ જ આપણે જરાક નાખીશું, એટલે નીચે જે ચોટતું હોય એ ચોટાઈ ગયું. બટાકા બાફતી વખતે મેં થોડું મીઠું નાખ્યું છે, એટલે આપણે મીઠું અત્યારે હાલ માપનું નાખીશું. લવિંગિયા મરચાં લીધા છે એટલે મરચું થોડું માપનું નાખીશું. હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, કસૂરી મેથી નાખી છે એટલે અંદર સુગંધ ખૂબ જ સરસ આવી રહી છે શાકની. આ શાક અલગ બનાવીએ છીએ ને તો બધાની ફરમાઈશ ખૂબ સારી હોય છે કે દર રવિવારે આવું જ શાક બનાવવાનું. વરસાદ આટલો પડે તો ગરમી ઓછી નહીં થતી, ખૂબ ગરમી લાગે છે. હજી 1 રાઉન્ડ આવવાનો બાકી છે.
સરસ આપણો મસાલો મિક્સ થઈ ગયો છે. હવે જે આપણે બટાકાને 2 સીટી મારી બટાકા આપણે નાખી હજી થોડુંક આપણે રસો કરીશું. સરસ રસાવાળું આપણી સબ્જી તૈયાર થઈ ગઈ છે. ગરમ ગરમ પૂરી અને બટાકાનું શાક ખાવાની ખૂબ મજા આવતી હશે. કોમેન્ટમાં ચોક્કસ છે કે અમારી સબ્જી તમને કેવી લાગી. મેં થોડી ખીર બનાવી છે, થોડી સેવ પડી હતી, બે ચમચી જેટલું મેં ઘી નાખેલું છે. ગેસ આપણે ધીરો કરી દઈએ. સરસ આપણે શેકી લઈએ ઘીમાં. ઘી બહુ થઈ ગયું હતું. આ શેકેલી જ આવે કોઈ પણ જરા ઘીમાં શેકીએ તેનો સ્વાદ વધી જતો હોય છે. 2 મિનિટમાં તરત જ સેવ આપણી શેકાઈ ગઈ છે. એમાં આપણે દૂધ નાખી દઈએ. સામે મને વરાળ આવી રહી છે. એક થેલી ભરીને આપણે દૂધ નાખી દીધું. હવે સરસ એને ઉકળવા દઈએ, પછી ખાંડ નાખીશું. ત્યાં સુધી કાજુ બદામ જે કંઈ આપણે નાખવું એ અંદર આપણે નાખી દઈએ. થોડાક આપણે કાજુ બદામ નાખીએ. અંદર ઇલાયચી પાવડર નાખીએ. સરસ એને ઉકળવા દઈએ. એટલે ખાંડ આપજો, ખાંડે નાખી દઈએ. છોડી નાખી દે એટલી કશું ના થાય. આટલી જોઈશે. બધી વસ્તુ સરસ આપણે ઉકળવા દઈએ, પછી આપણે થઈ જશે ખીર તૈયાર. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી ખીર કેવી લાગી. ઘરમાં આવતા તેના હા હા સરસ મજાની સુગંધ આવી રહી છે. હા 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 રુચિતા મારી મને ઘરે હોવા છતાં મને ફોન કરી રહી છે. હા હા પાપડ બી શેકજે મારો. હા ચલો ભાઈ 1:15 વાગ્યો છે. હા તળજે. હા શેકવાનો નહીં, તળવાનો છે. પેલો ભાવેશને ફોન આવી ગયો. શું? હા મારું લાવ ને ભાઈ. ચલો મસ્ત પૂરી સબ્જી. આ ધનિયો મને પીરસવા આ લીધું. હે તે મને ખવડાવવા બેઠી. આ પાપડ તોલ મને પાપડ. હે એના ભૂંગળા એને મારી ડીશમાં ભાઈ મને નવે લાગી એમ. મને આપે ને તે હે ને. હા ગુડ ગર્લ ગુડ. ક્યાં ગરબા ગાવા જવાનું? ડોબી ઘાટ કોકે કપડાં ધોવા જવાના કે શું? પણ અમારે એવું ધોબી ઘાટ સમર્પણ ચોક છે, તે મસ્ત ગરબા થાય. તૈયાર ને? ઉપર નીચે નીચેનું તો પછી તૈયાર ને? ગભરામણ થાય. આટલું પહેરીને ગભરામણ થાય છે. ધનુ આવું પહેરવાનું બા જેવું? હા બા જેવું પહેરવાનું. ચલો ભાઈ સવાર 8:30 વાગ્યા છે અને હું રુચિતા અને હે ધનવી જમવા જવાના છીએ. તને ભાવશે? અમે કાઠિયાવાડી પ્યોર દેશી સેવ ટામેટા શાક ને દહીં તીખાડી ને બધું જમવાના. તો રોજ કઈ થોડી પનીરની સબ્જી. હા હા મમ્મી ને પનીર ની આદત પડી તો હમણાં ને ક્યાં જવાનું જો જોશો બરાબર. મારા છોકરા મારે જવાનું બરાબર એટલે હેત મૂકીને જવાના ઈ અમે. અમે 2 જણા બરાબર પાણીપુરી અને પેલી શું કહેવાય ચોળાફળી ખાઈ લીધી છે. એક રોટલી ને શાક ખાઈશું. રોટી નથી મળતી ને ભાખરી. એટલે આ ભાખરી શાક ખવડાવીશું આજે. હા સોરી જેને આવું હોય ભાખરી શાક ખાય હે ભાખરી શાક ખાય. પનીરની સબ્જી ત્યાં ના મળે. હા એક આપણે પનીરની શાક તો ખાઈ લીધી. ચલો હવે અત્યારે ચોળાફળી ખાવાની છે અને પાછળ પાણીપુરી લઈને પાણીપુરી તો ખાવી નહીં, ચોળાફળી ખાલી ચાખવાની છે. ભાઈ અત્યારે વળી સરસ મજાનો ગીત તો ચાલી રહ્યા છે, ભજન ચાલી રહ્યા છે અમારા. કયું ધનુ? મસ્ત ધનવી ડાન્સ કરી રહી છે અને હેત ગાઈ રહ્યો છે.
બરાબર બહુ મોજે મોજ કરી રહ્યા છીએ. અમે બે ગાય આરે હા ધનવી નાચે છે બરાબર, ધનવી નાચે છે અને અમે લોકો જોઈએ છે. હા મોજે મોજ કરી રહ્યા છે અને અત્યારે દેશી મોજ કરવા જઈ રહ્યા છીએ. મમ્મી આવી શકે નહીં? આયા છે મમ્મી. દેખાતી નહીં ના ના મમ્મી. હા હા સાવ આમ કાળા માણસ દેખાય ને પાછા ચલો એ મુજરો ચાલુ આ લોકોના. ચલો ભાઈ અત્યારે આપણે આવી ગયા સહજાનંદ રેસ્ટોરન્ટમાં. મસ્ત દેશી જમાવટ કરવાની છે અને સામા છે નવજીવન. ત્યાં આગળ છે ત્યાં લોકોની પંજાબી સબ્જી અને મારે અહીંયા આગળ ભાખરી શાક. હવે પહેલું આવ્યું છે દહીં તીખારી, એ જ માટે સ્પેશિયલ લસણની ચટણી. આહા અને અમારા મેહોણાની ભાખરી, ચણાનું શાક અને બધાનું ફેવરેટ એવું સેવ ટામેટાનું શાક. હવે આના પછી અમારે આવશે મમ્મીને તો આમ ખુશ કરી દેવાના. મસ્ત દેશી વઘારેલી ખીચડી ખવડાવવાની અને બાકી એને ટેસ્ટ સારું હોય તો બહુ મજા આવે. હા જો અત્યારે સ્પેશિયલ વઘારેલી ખીચડી મંગાવી છે ને થોડા કઢી એક વખત તમારે ટેસ્ટ કરો બહુ મજા આવે. પેલો માદો માણસ ખાધો હોય તો આમ ઊભું થઈ જાય એવી હોય. મમ્મી હમણાં ટેસ્ટ કરીને કહેશે કેવી બની છે. હા કરજે હા. તમારે કપડા મેચિંગ કરવા છે બરાબર કમ્પ્લીટ. હા પહેલી વખત કુર્તો પહેર્યો મસ્ત મસ્ત લાગે ને. તો રમવા જજે. રમવા જવાનું ને મેદાન ખાલી કરવાનું આમ ને આમ. મને આમ રમવાની મજા આવે છે. ચલો ફટાફટ વિડીયો ને એન્ડ કરીએ, મતલબ એન્ડ કરીએ એટલે કોમેન્ટ ફટાફટ લઈ લઈએ. સવારથી મેં હજુ જોઈ નથી કોની કેવી કોમેન્ટ આવી છે. કોમેન્ટ લઈને નકમના મ્યુઝિક ચાલુ થઈ જશે આપણા લાવડા. કપડા મેચિંગ કરવા છે મારા, કપડા મેચિંગ હા કરી નાખીએ. ચલો તો રુચિતા મને શીખવાડવાની છે. પછી ધનુર પર રાખશે. ધનવી મમ્મી રાખશે ભાઈ. વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ. કાલે મારા મમ્મીનો મંત્ર પાઠક મનતા સોરી ને નિયંતા. હા જબરું નામ છે ને. નિયંતા બેન વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. ખૂબ ખૂબ ખુશ રહો. 76 વર્ષ પૂરા થયા છે. અમને બેસ શનિવાર એ ધનવી ના બેસે આપણે એ જ બેસે. તમારી હેલ્થ ને વેલ્થ ઘણી સારી રહે એવી માતાજીને આપણે પ્રાર્થના કરીશું. બરાબર બંધ કર. પાપા આ રહ્યા દેખાતા નહીં તને? એ ગણપતિ બાપા કઈ અલે ગણપતિ બાપા આ ગાડીમાંથી ગણપતિ બાપા ઉપાડીને લાવી લી છે બરાબર. અને એની આરતી પણ કરી છે. સોસાયટી છોકરાઓ બી કીધું કે આને આરતી કરો. હવે એમાં જો ફૂલ નાખવાના બાપા. ગણપતિ બાપા મને શું ખબર, ઉપર જા મમ્મા જોડે જા. ગણપતિ દાદા ફૂલ ચડાવશે. એટલી શોખીન છે બાપાની તો. ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યો છે સ્વાતિબેનના. એમના ફાધર એક્સપાયર થઈ ગયા છે. સ્વાતિબેન તમારા ફાધરને
દિવ્ય આત્માને શાંતિ મળે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ સૌ. મને અરુચિતાએ કીધું હું તમને ફોન કરું કરતો મેં કીધું ભાઈ તમે થોડા એ થાવ, ફોન કરવા રહી ગયો. કાલે થોડોક તમને રિંગ કરીશ હું. પહેલી ગરબા જોઈતી હતી. હા આજકાલને શું કહેવાનું છે, બધા વળી અલગ અલગ રીતે પહેરતા હોય કરતા હોય. સરસ સાહેબ ખૂબ સરસ છે, જોવાની મજા આવે છે. રીતના ગરબા સરસ રીતે રમે છે. રેશમાં ખૂબ સરસ લાગે, તમે જબ્બો સરસ લાગે છે. હા કાલે ભાવેશને છે ને ફર્સ્ટ મેડલ મળ્યો છે બરાબર. ને કેવું મળ્યું ખબર? હેડ ટ્રાય. મોદી ફેમિલી સરસ ડ્રેસ કર્યું છે. ટુડે માં સિસ્ટર બર્થડે છે. નેમ ઇઝ નીતાબેન. નીતાબેન વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. ગણપતિ દાદા કયા ઉપાડી લાવી તું? આ ગણપતિ દાદા ઉપાડી લાવી. અને અમે ગાડીમાં જે મસ્તી કરીએ મમ્મી પોતે હેરાન થઈ જાય. તું હેરાન થઈ જાય ને પણ મજા આવે ને અમારી જોડે. એવું કશું નહીં. અમારી જોડે જે બી આવે ને આ મોજ કરીને કે અમારે ચાલુ ગાડીએ ડાન્સ કરનારા માણસ રહ્યા બરાબર. એ ધનુ આવતી નહીં, આવી 2 મિનિટ માટે બેટા. અમે ગાડીમાં મસ્ત મજાના ગીતો ગાઈએ અને ડાન્સ કરતા કરતા ડ્રાઇવિંગ બી પ્રોપરલી કરીએ એવું નહીં ભાઈ, પણ મજા આવે, મોજ કરી લેવાની સાહેબ. લાઈફ છે ને આપણે બહુ ટૂંકી છે, કેવી છે કેવું ખબર નથી, પણ લાઈફને જીવી લેવાની. સર આવતીકાલે 7 ઓક્ટોબર મારા દીકરીના જન્મદિવસનું નામ વનિક છે. હા ધનિક વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. ખૂબ ખૂબ ખુશ રહો. આ નવરાત્રિમાં ખાસા બધા લોકોની જન્મદિવસ જલ્દી આવ ને ભાઈ. ખાસા બધા નવરાત્રિમાં જન્મદિવસ આવી રહ્યા છે. ખૂબ ખુશ રહો. માણસ બિહાડી રાખવું પડશે હવે સિક્યુરિટી ગાર્ડ માટે એવું લાગે છે. સોસાયટીમાં રહો છો મહેસાણામાં. નીતાબેન તમારે અમારી સોસાયટીમાં ગરબા ગાવા આવું છે? હા આવું હોય તો મોસ્ટ વેલકમ. ટીવી રોડ હા ના ગરબા ગાવા આવો, મળવા આવો, મોસ્ટ વેલકમ છે. આપણે સોસાયટીનું નામ છે ગુલ્ડક વિલા બંગલોઝ બરાબર. ટીવી રોડ પાસે આવેલું છે. આવી જાવ, મોસ્ટ વેલકમ એની ટાઈમ. તુજીના ગરબા મૂકીને સરસ ગરબા કર્યા. હા તમારા સબસ્ક્રાઈબર 10,700 બહુ ટાઈમ થયા છે, વધતા જ નથી. રાજુભાઈ જુઓ, કમલેશભાઈએ ખૂબ આગળ એક સરસ વાત કરી હતી કે તમારા વ્યૂમાં સપોઝ એક પણ વ્યૂ હોય તો એક વ્યૂ માટે પણ તમારો વિડીયો બનાવવો જોઈએ. સબસ્ક્રાઈબર માટે આપણે કદી કોઈ દિવસ કામ નથી કરેલું બરાબર. બાકી આપણા જોડે એવી ઘણી બધી કન્ટેન્ટ છે કે જે સબસ્ક્રાઈબર આપણા ગેઇન થઈ શકે, પણ વધારે સબસ્ક્રાઈબરથી મન નથી લાગતું કોઈ. હા એટલું તમે કહી શકો કે ભાઈ 1 મિલિયન છે કે ભાઈ 1 લાખ છે, તો કાંઈ નથી. આપણે જે છે આપણે બહુ ખુશ છીએ બરાબર. કારણ કે જુઓ હું તો કામ ધંધાવાળો માણસ છું, મમ્મીના અત્યારે બી માથે થોડું ટેન્શન છે, એટલે કન્ટેન્ટમાં બી અમારે થોડું પ્લસ માઇનસ થઈ રહ્યું છે. પ્રોપરલી અમે કામ નથી આપી શકતા, યુટ્યુબની અંદર બી ધ્યાન નથી આપી શકતા, કારણ કે મારા થ્રુ આઉટ આખો બિઝનેસ ગાર્મેન્ટનો લઈને બેઠેલો છું. અને એવરીડે રોજ અપડાઉન કરવાનું તમને ખબર, દિવસ તો 5 થી 6 કલાકનું મારું ટ્રાવેલિંગ થાય છે, એટલે કન્ટેન્ટ બી પ્રોપરલી આપણે નથી આપી શકતા તમને. એ પણ અમને થોડું દુઃખ થાય છે. અમને પણ એવું થાય છે કે ભાઈ વ્યવસ્થિત કંઈક અલગ બનાવીએ, પણ કઈ રીતનું કરીએ એમને પણ થોડું અસમંજસતું કંઈક થાય છે. તમે અમને થોડું સજેશન આપો, તમે અમારું ફેમિલી મેમ્બર છો, તમે અમને કહો કે આવો પ્રમાણે કંઈક કન્ટેન્ટ નાખો તો અમે એ પ્રમાણે ટ્રાય પૂરેપૂરું કરીશું બરાબર. બાકી વ્યૂ માટે કે ભાઈ સબસ્ક્રાઈબર માટે એવું બધું આપણે કામ નથી કરતા. મતલબ મને મજા આવે, તમને મજા આવે એવું કંઈક બનાવીએ છીએ. જે છે આપણે લાઈફ સ્ટાઈલ છે એ બધું બતાવીએ છીએ, અને જે છે રિયલ બતાવીએ છીએ. કોઈ ફેક આપણે કશો કરતા નથી બરાબર. ના તો કોઈ અમે પ્રી પ્લાન કરીને કંઈક વિડીયો શૂટ કરીએ છીએ, જે છે ટોટલી નેચરલી કરીએ છીએ, અને એ બધા લોકોને ગમે છે. જુઓ અરુણભાઈએ આજે સરસ સુવિચાર લખ્યો છે. આજે મેં સુવિચાર પણ પિન નથી કર્યું, એમનો આજે સુવિચાર વાંચી લઈએ. જીવનમાં ક્યારે નિરાશ થશો નહીં. ઈશ્વર ઉપર હંમેશા વિશ્વાસ રાખો, કારણ કે મુશ્કેલી સમયમાં ઈશ્વર બીજો દરવાજો ખોલ્યા પહેલા ક્યારે દરવાજો બંધ નથી કરતો. વાહ,
છે ને સરસ મજાનું. એવું એકચ્યુઅલમાં જે સુવિચાર લાગ્યું એવું મારા બિઝનેસમાં હાલ થઈ રહ્યું છે. જે પ્રોડક્ટનું હું કામ કરતો, દિલ લગાવીને કામ કરતો, એના બદલે મારી કંઈક બીજી પ્રોડક્ટ સેલ વધારે થઈ રહી છે. બરાબર. જે જીન્સ મારું શર્ટનું પ્રોડક્શન, મતલબ પ્રોડક્શન આપણે જે કરીએ છીએ એનું સેલ્સ મને ઘણું ઓછું મળે છે, એની સામે મારું જે જીન્સનું કામ છે એ મારું ખૂબ વધી રહ્યું છે. હવે હું એના પર વધારે ફોકસ કરી રહ્યો છું. એટલે ભગવાન હંમેશા એક રસ્તો બંધ કરતો હોય તો બીજો રસ્તો ઓટોમેટિક ખોલી દેતો હોય છે. ભગવાન ઉપર ભરોસો હંમેશા રાખો, એક નહીં તો બીજું. ભગવાન રસ્તો આપશે તમને, કારણ કે રસ્તાનું કદી એન્ડ નથી. Vishal, I understand you had get copyright but find in the tune which no copyright but no black music is cool of language. Thank you. હા, તમે જે વાત કરતા હતા, મેં જ્યારે કોપીરાઇટ લાગતું મેં અલગ પ્રકારનું મ્યુઝિક નાખતો હતો. બરાબર. એ છે ને કાઇન્ડ માસ્ટરનું જે મારું ઓફિશિયલી જે મેં લાઇસન્સ વર્ઝન પરચેસ કરેલું છે એમાંથી મેં મ્યુઝિક એડ કરી રહ્યો છું બેકગ્રાઉન્ડ મ્યુઝિકની અંદર, જેથી કરીને મારે કોપીરાઇટ ના લાગે. બરાબર. પરંતુ હવે જેમ જેમ ગરબા જોવા માટે બજારમાં જતા હોઈએ છીએ તો ત્યાંનું જે લાઈવ શૂટ હોય છે એનું હું એડ કરી નાખું છું, એટલે જેથી કરીને તમને પણ ખૂબ મજા આવે. જે તમે રવિવારનો વિડીયો તમે જોયો હશે એમાં ઘણા બધા જે મેં મ્યુઝિક નાખેલા છે એ લાઈવ નાખેલા છે. જે લાઈવ જે ધોબીગઢમાં જે વાગતા હતા એના બધા મ્યુઝિક નાખેલા, જેથી કરીને તમને પણ જોવાની કંઈક અલગ મજા આવે. હવે અત્યારે અમે લોકો થોડી વાર સોસાયટીમાં ગરબા રમીશું, પ્લસ અત્યારે અમે જઈ રહ્યા છીએ પાછા ધોબીગઢ. ધોબીગઢ બી સરસ મારા ગરબા રુચિતા રમશે અને હું દેખીશ. આ ખાલી કુર્તો ખાલી શોખ ખાતર પહેર્યો છે. કુર્તો કેવો લાગ્યો કોમેન્ટમાં જરા કહેજો. આજે નવો વસાવ્યો છે પહેલી વાર. બરાબર. શોખ ઘણો જાગ્યો છે પણ અફસોસ. હા બેટા, સોની સ્પીડમાં.
આપણી સોસાયટીમાં હા સમોસાનો પ્રોગ્રામ છે તો બધા નાસ્તો કરી રહ્યા છે. ચલો હવે અત્યારે 12:30 વાગ્યા છે. વહેલા સર આજે વિડીયોને એન્ડ કરું, એડિટિંગ કરું, પછી શાંતિથી સોઈ જાઉં. અત્યારે રૂચિતા અને મમ્મી બધા બહાર જ બેઠા છે. રૂચિતા હજુ તો ગરબા રમશે, પણ આપણે કાલ હવે કામ ધંધા જવાનું છે એટલે આપણે શાંતિથી વહેલા સર સૂઈ જઈએ એડિટિંગ કરી, કારણ કે હજુ અડધો પૂરો કલાક લાગશે એડિટિંગ કરતા. પછી ઊંઘવા મસ્ત. આજે તો મસ્તીનું હા સવારના 10 વાગે હું ઉઠ્યો છું પહેલી વખત. મેં કે આટલું મોડું હું કદી ઉઠતો નથી. વહેલાસર ઉઠી જ ગયું, 7 વાગે 8 વાગે ઉઠી જઉં છું. આજે 10 વાગે કઈ વાગી ગયા ખબર નહીં, કારણ કે કાલે બી રાત્રે 3 વાગ્યા હતા, 3 વાગી ગયા હતા. નવરાત્રિ છે ભાઈ એટલે મોજ કરી લેવાની. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને રાધે રાધે.